સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાયો। કોંઢ ગામની સીમમાંથી વીજ લાઇન નાખવા બાબતે વિરોધ પ્રદર્શિત કરાયો। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી યોજાઈ। ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રામધૂન પણ બોલાવી। પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇન નાખવા મામલે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। કલેક્ટરની ઓફિસમાં 5 થી 10 લોકોને રજૂઆત કરવા જવા દેવાયા। કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। આગેવાનોને સંતોષકારક જવાબ ન આપ્યો હોવાનો પણ આરોપ છે। પાવર ગ્રીડ કંપનીની 766 કેવીની વીજ લાઇન પસાર થાય છે। યોગ્ય વળતર આપ્યા બાદ કામ કરવા દેવા ખેડૂતોની માંગ છે। ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમ કે જ્યારે અમે ખેતરમાં જઈએ ત્યારે અમને બહુ એવું લાગે છે કે અમારું ખેતર અત્યારે ખુંદાય છે, બરોબર। હવે અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધાય રજૂઆત અત્યારે કરી છે। આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો। અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને। અમારી 220 વીઘા જમીનની માલપાર અત્યારે હાકેલા પડા પડ્યા હતા। અત્યારે વાવેતરનો ટાઈમ છે, વાવેતર તો કરવા દેતા નથી, વાડીએ જવા દેતા નથી અને ભાગીવાળા પણ ભાગી ગયા છે। કોઈ અલર્ટની કોઈ પકવેલો માલ અત્યારે તલની સિઝન કાઢવા દેતા નથી। અત્યારે મગફળીના દાણા અત્યારે લાવેલા પડ્યા છે, તે પણ અત્યારે પડામાં વાવવા દેતા નથી। અત્યારે વાડીએ જઈએ એટલે તરત બધા ઘેરી લે છે, પોલીસનો ઘેરાવો। અને જે વાડીમાંથી જે વીજ પસાર જે આ 765 કેવી લાઈન જે પસાર થાય છે, બરોબર, કોઈ જાતની કાંઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કાંઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી। અને જ્યારે કોણની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે, બરોબર। જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે છે અને વાડીઓની અંદર કોઈને એન્ટર નથી થવા દેતા। અને બીજી વસ્તુ તે લોકોને આપણે પૂછવા જઈએ તો કોઈ જવાબ નથી આપતા અને એક જ વસ્તુ એ બોલે કે તમારે જે થાય એ કરી લ્યો। અને 1 રૂપિયાનું વળતર નથી આપ્યું સાહેબ। વળતરનું પૂછવા જઈએ કોઈ જવાબ દેવામાં છે જ નહીં। કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોને જમીનનું નખોદ વળી રહ્યું છે। કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંઢ ગામમાં મચાવ્યો છે। આજે કોંઢ ગામ માટે આખા સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે। આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલીનું પણ આયોજન છે। એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે। ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો, જ્યાં 28 રૂપિયા જંત્રી છે ત્યાં 945 રૂપિયાનો હુકમ થાય અને જ્યાં 300 રૂપિયા જંત્રી છે ત્યાં 250-300 રૂપિયાનો હુકમ થાય। આવા ભેદભાવ ભરવા હુકમ કરવા અને જે રીતે ત્યાં પોલીસ દમન થયું છે એ બાબતને લઈ અને કલેક્ટર સાથે અમે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી। પણ એ ચર્ચામાં સૌથી મોટી દુઃખદાયી બાબત મને આજે જે લાગી છે કે દેશનો ચોથો આધારસ્તંભ પિલર જે જાહેર માધ્યમો છે એમને પણ વિડીયો રેકોર્ડિંગ કરવાની મનાઈ કરવામાં આવી।